તમને મારે શું કહેવું? મેં તમને ગંગાને પાર ઉતાર્યા તો મને તમે ગંગાને પેલે પાર ઉતારો. એટલે કહેવત ને આ જ્ઞાન કહ્યું, જેની બાકી રહેલી આશા. પેલો કાજવો હતો એ જ મતલબ મહાવર સુગ્રીવ ગામમાં એને જન્મ લીધેલો અને એ જ કહેવતે એનું ચરણ ગયું, ચરણામાં પીધું અને જે બાજુના જે માણસાઓને બી આપી હતી ચરણામત, પણ તેને રેડી નાખી હતી. એનો સ્વાદ બીજા ખાડવા લોકોએ નથી લીધો. ત્યારે પેલા લોકોએ પીધું તેને પૂર્વનું સ્મરણ જ્ઞાન થયું. ત્યારે કે મારી બાકી રહેલી આશા પ્રભુ તમે હાલ પૂર્ણ કરી છે. હવે તમે મને, મેં તમને પાર કર્યા તો તમે મને આવા પાર કરો. ભવસાગરને પેલો પાર. ત્યારે ભગવાન તમારી આશા પૂરણ કરે છે. આ જન્મની અંદર જે આશા રાખીને તમે પરમાત્માના નામ પર આ સુધી છોડો તો બીજા જન્મની અંદર તમારી આશા ભગવાન પૂરણ કરી આપે છે. એટલે ભગવાન એમ ગણવા જાય તો ખરેખર સગુણ રૂપમાં બી તે છે અને સાકાર રૂપમાં બી તે છે, નિર્ગુણ રૂપમાં બી તે છે. સાકાર રૂપમાં તમારી આગળ મૂર્તિ મૂકો તમે પરમાત્માની, અને મૂર્તિની અંદર તમે ધ્યાન નહીં આપી શકો, મન તમારું કેન્દ્રિત નહીં કરો, પછી તમારું મન કઈ બીજી જગ્યા લાગ્યું હોય, મૂર્તિની આગળ તમે શીશ નમાવો, હાથ જોડો તો તમને કઈ ના. ત્યારે સાકાર મૂર્તિ પરમાત્માની બની છે પથ્થરની. એ પથ્થરની મૂર્તિની આગળ બેસી અને મન, તન અને ધન ત્રણ વસ્તુ અર્પણ કરો અને મન તમે એમાં લગાડો, ત્યારે એ પણ એમ કરવા જાય તો તમારી મનની ઈચ્છા પૂર્ણ કરો. એટલે મૂર્તિ પૂજા કરો ભગવાનની સાકાર, તો તમે આ રીતે કરો. અને સગુણ રૂપમાં જે સાંભા તમારે પ્રત્યેક છે બેઠા છે એ તમારા મનની ઈચ્છા મુજબ તો તે પણ ભગવાન પૂરણ કરી આપે છે ખરા. પણ એવું તમે માની લો કે તે લીધા પછી તમે દુઃખી ના થો. કારણ કે તમે ધન માગી લીધું. રાજા રાવણ સોનાની લંકા માગી તો તે સોનાની લંકા આપી દીધી તો તે વાપરવા તો ના રહે. તો પરમાત્મા એમ ગણવા જાય તો ખરેખર એવું છે કે તમે કોઈ સારી વસ્તુ માગી લો કે તેનાથી તમારા આત્માનો ઉદ્ધાર થાય, તમારા આત્માનું કલ્યાણ થાય, એવી વસ્તુ તમે માગી લો તો પરમાત્મા રાજી છે. તમે ખોટી વસ્તુ માગે તમે ખોટી બી આપે, પણ ખોટી માગીને તમે પસ્તાવ કરો પોતે, તો ખોટી વસ્તુ પરમાત્મા પાસે નહીં માગો અને સાચી વસ્તુ. હવે પરમાત્માની આપણે આરતી બોલીએ. આરતી બોલ્યા પછી એનું પારણું ઝુલાવવાનું શરૂઆત કરીએ. પારણું ઝુલાવતા પહેલા તમારે જે શરૂઆત મારી એવી ઈચ્છા કોઈ નથી, પણ ખરેખર જે પારણું ઝુલાવે છે તો પરમાત્માને ભલે તમારાથી કંઈ જે કંઈ બન્યું છે, તમે ચાંદીની કોઈ વસ્તુ લાવો, સોનાની લાવો, એવી તો મને હજુ લગી કોઈ વસ્તુ મળી જોઈ જ નથી. જે પારણું આજે કેટલી રામનવમી ઉજવતા કઈ વર્ષો 25 વર્ષ કામના થાય, પણ કોઈ સોનાની વસ્તુ પરમાત્માને અર્પણ નથી કરી. તો આજે સોનું કોઈને મળતું પણ નથી. સોનું તમને કેમ નથી મળતું કે તમે તેને આપ્યું નથી એટલે સોનું મળતું નથી. ત્યારે લક્ષ્મીનું દાન કર્યું હશે 100, 200, 200 કે પૈસા મળે છે ખરા, પણ કદાચ અંદર સોનું નથી મળતું. ચાંદીની વસ્તુ બી તમારે ઓળખી પસંદ કરો. કેમ કે દાન તમે કર્યું જ નથી. એટલે 5 દાન આપણા આત્માના કલ્યાણ માટે છે. એક તો લક્ષ્મી દાન, ભૂમિ દાન, અન્નદાન, જલદાન અને વસ્ત્રદાન. આ 5 દાન આત્માના કલ્યાણ માટે. માને તો વસ્ત્રની મળે તેથી ઉઘાડું શરીર તો નથી થતું, એટલે વસ્ત્ર જોઈએ. લક્ષ્મી દાન તમે નથી કર્યું, લક્ષ્મી તમને નથી મળતી તો એના વિના પર તમે કંગાળ છો. અનાજ ખાધા વિના તમને ચાલતું નથી તો અન્ન દાન તમારે નથી કર્યું. એટલે 5 દાન આત્માના કલ્યાણ માટે છે. અને 5 મુક્તિના સાધનો આપ્યા છે. એક તો વિષ્ણુ, એક તો ગીતા, એક તો વિષ્ણુ, એક તો ગીતા, એક તો તુલસી, એક શાલિગ્રામ અને ગાય. આ 5 એની પૂજા કરતા તમારો પ્રાણ છૂટે એટલે એમ બનવા ભવસાગરને પેલે પાર થઈ જાવ.
આ 5 મુક્તિના સાધનો આપ્યા અને 5 એ સાધનો આપ્યા છે એ તમારા આત્માના કલ્યાણ માટે બીજા પરજન્મ તમે લો, ગમે તે ભલે નીચ ઘરમાં ઉચ્ચ ઘરમાં જ્યાંથી તમે જન્મ લો તો આ 5 દાનથી તમે સુખી રહેશો. એટલે આપણે ભગવાનની આરતી ઉતારી અને એમ કરવા જાય તો પારણું ઝુલાવી, પારણું ઝુલાવવામાં તમે જે કંઈ મતલબ યથાશક્તિ કોઈને 100 રૂપિયા, યથાશક્તિ 200 રૂપિયા, 50 રૂપિયા, જે બી લક્ષ્મીનું દાન કર્યા પછી પરમાત્માનું પારણું ઝુલાવવા છે. આ સાકાર મૂર્તિ મૂકી છે. સાકાર મૂર્તિ રૂપે પરમાત્મા અંદર રાજાય તો પારણામાં બેઠા છે રામ પોતે. તો તમે મનથી ઈચ્છા કરી, મનમાં ભાવના રાખી એનું પારણું તમે ઝુલાવી શકો. એટલે આપણે આરતી કરી અને પારણું ઝુલાવવું.